યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા અનોખી પહેલ રવિવાર તારીખ 10મી નવેમ્બર 2024ના રોજ ભરૂચની નામાંકિત સેવાભાવી સંસ્થા દ્વારા લુપ્ત થતી પુસ્તક વાંચનની ટેવને ફરીથી પ્રજ્વલિત કરવાના આશયથી 164 વર્ષ જૂની ઐતિહાસિક રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ટ્રસ્ટી સભ્યો અને પ્રજાજનોને મુલાકાત માટે આમંત્રિત કરી લાઇબ્રેરીની મેમ્બરશિપ લેવા પ્રેરિત કરવાનો અનોખો કાર્યક્રમ પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શન હેઠળ રાખવામાં આવ્યો। ભરૂચના નામાંકિત ડોક્ટરો ડોક્ટર મિનાઝ પટેલ, ડોક્ટર મોહસિન અને ડોક્ટર શબાના પટેલ સહિત 12 વ્યક્તિઓએ મેમ્બરશિપ લઈ ફેમિલી મેમ્બર સાથે રેગ્યુલર ઐતિહાસિક પુસ્તકોના વાંચન માટે મુલાકાતનું વચન આપ્યું। આ પ્રસંગે લાઇબ્રેરી ટ્રસ્ટના પ્રમુખ શ્રી ગૌતમભાઈ ચોકસીના આદેશ અનુસાર લાઇબ્રેરિયન રંજનબેન ચૌહાણ તથા સાથી સ્ટાફ બહેનોએ સુંદર આવકાર સાથે સહકાર આપ્યો। અંતમાં સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણે સૌનો આભાર વ્યક્ત કર્યો। હું ભરૂચથી ડૉક્ટર મિનાઝ પટેલ ભરૂચમાં દલાલ હાઈસ્કૂલની સામે આવેલી રાયચંદ દીપચંદ લેબોરેટરી સ્થિત આજે ઉપસ્થિત છું। યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા એક મુહિમ શરૂ કરવામાં આવી છે કે મોટા પ્રમાણમાં લોકો આ લાઇબ્રેરીના મેમ્બર બને। ખાસ કરીને લાઇબ્રેરીની તો એક રીતે જીવંત રાખવા માટેની મદદ તો થાય, પણ સાથે સાથે આપણને સૌને પણ આના માટે એક લાઇબ્રેરીનો લાભ મળે। એક શાંત વાતાવરણમાં શાંતિથી આપણે આપણું વાંચન કરી શકીએ, જે જ્ઞાનનો ખજાનો અહીંયા ભરેલો છે તે બધાનો આપણને લાભ મળી શકે। હું ખુદ આજે અહીંયા મેમ્બર બન્યો છું અને લોકોને નિવેદન છે કે ઘણા બધા ટોળામાં લોકો આવીને આના મેમ્બર્સ બનો, પોતાના બાળકો માટે, પોતાના ઘરમાં વડીલો માટે, ખુદના માટે, બધાના માટે અહીંયા મેમ્બરશિપ જે માત્ર 500 રૂપિયા વર્ષની છે, તો એ મેમ્બરશિપ બુક કરાવો। એનાથી સમાજની એક ઇમ્પોર્ટન્ટ જે સંસ્થા છે તેને પણ મદદ મળે, પ્લસ આપણને બધાને પણ એનો ખૂબ લાભ મળે। અને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનની જે આ એક ચળવળ છે તેના ખૂબ કાબિલ તારીફ છે। તો આવો આપણે આ બધા ભેગા મળીને આમાં જોડાઈએ।